હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે રીંગણા બટેટાનું શાક બનાવીશું. ત્યારબાદ કુકરમાં 5 ચમચી તેલ નાખીને જીરું એડ કરીશું. ત્યારબાદ રાઈ મેથી એડ કરીશું. ત્યારબાદ લસણ એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. ત્યારબાદ સમારેલા ટમેટા પણ એડ કરી લઈશું. ત્યારબાદ સમારેલા બટેટા ઉમેરીશું. ત્યારબાદ 2 ચમચી ચટણી ઉમેરીશું. ચમચી ધાણા જીરું ઉમેરીશું. અડધી ચમચી હળદર ઉમેરીશું. ત્યારબાદ હલાવી લેશું. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. ત્યારબાદ સમારેલા રીંગણા ઉમેરી લેશું. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. ત્યારબાદ ફરીથી 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. ત્યારબાદ કુકરને પેક કરીને 1 થી 2 સીટી થવા દેશું. બે થી 3 સીટી થયા બાદ ચેક કરી લઈશું કે શાક રેડી થઈ ગયું છે કે નહીં. આપનું શાક રેડી થઈ ગયું છે. ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરી લેશું. ત્યારબાદ આપણે શાકને સર્વ કરી લઈશું. તો આપણું શાક રેડી થઈ ગયું છે. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કેવું બન્યું.